ચુડા તાલુકાના કંથારિયા ગામે થયેલ મારામારીનો નવો વળાંક આવ્યો। આ બાબતે વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા કંથારિયા ગામે મારામારી સર્જાઈ હતી। બાપ દીકરો લીંબડી સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત થયા હોય તે બાબતે લવાયા હતા। ત્યારે આજ રોજ એ જ મારામારી સામેના પક્ષના લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા। સત્યતા બહાર આવી હતી જે 2 દિવસ પહેલા આવ્યા હતા, જેઓને છરીના ઘા ઝીકી દીધા હતા। જે એક વ્યક્તિના સાથળના ભાગે અને બીજા વ્યક્તિના ગળાના ભાગે છરીના ઘા ઝીક્યા હતા। ત્યારે આ બાબતે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના આવેલ હોસ્પિટલમાં એમએલસી નોંધાઈ હતી। અહેવાલ કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। શું ઘટના બની છે? મુકેશભાઈ નાકાભાઈ ગામ પરોને કંથારિયા ખાંડિયા લીમડી વચ્ચે બનાવ બન્યો તો છરી મારી હતી મને મારા ભાઈને। પછી અમે સારવાર માટે ધંધુકા ગયા હતા। પછી અમે ધોકા લઈને ત્યાં ઊભા રહ્યા હતા। પછી એમને આવવા ન દીધા। અત્યારે તાત્કાલિક દવાખાને લાવ્યા છે, સરકારી દવાખાને લાવ્યા છે। તમને છરી મારી અને તમારા ભાઈને મારી છે? હા, બેને છરી મારી અમને 7 ટાંકા આવ્યા છે મને।